આજે રાજ્યમાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યુદ્ધની સ્થિતિ અંગે લોકોને ફરી એક વખત જાગૃત કરવામાં આવશે। સુરત સહિત જિલ્લાના 51 જેટલા અલગ અલગ સ્થળો પર મોક ડ્રીલનું આયોજન। સુરતના સહારા દરવાજામાં ગ્લોબલ માર્કેટ ખાતે મોક ડ્રીલ, 18 જેટલા જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ, બ્લેકઆઉટ પણ કરાશે। મોક ડ્રીલ અંતર્ગત હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન પણ વાગશે। વધુ માહિતી સાથે સંવાદદાતા તનરાજ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે। તનરાજ, ઓપરેશન શિલ્ડને લઈ કેવા પ્રકારની તૈયારી? જી બિલકુલ, સુરતમાં સાયરન વાગી ચૂક્યું છે અને મોક ડ્રીલની શરૂઆત થઈ ચૂકી છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ છે અને ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના ઘટી છે અને અત્યારે ફાયરના લાશ્કરો છે એ અત્યારે જે આગને બુઝાવવાની કામગીરી છે એમાં જોતરાઈ ચૂક્યા છે। તસવીરો તમે એક બાદ એક જોઈ શકો છો। ટર્ન ટેબલ, જે રીતે અદ્યતન ટેકનોલોજીના ફાયરના સાધનો છે એ સાધનોને અત્યારે કામે લગાડવામાં આવ્યા છે અને સુરતની અંદર જે પ્રમાણે મોકડ્રીલ કરવામાં આવી છે ત્યારે સુરત શહેર મેયર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ છે અત્યારે હાલ ઘટના સ્થળે મોજૂદ છે અને તેઓ પણ અત્યારે હાલ તમામ બાબતને લઈને પરીક્ષણ પણ કરી રહ્યા છે। મેયરશ્રી મોજૂદ છે। સાહેબ, કયા પ્રકારનું મોકડ્રીલ? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર યુદ્ધ જેવી કે એવી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા, આગ જેવી કોઈ મોટી ઘટના બને ત્યારે સુરત મહાનગરપાલિકાનું ફાયર ડિપાર્ટમેન્ટ અને સુરતીઓ સુસજ્જ હોય તેના ભાગરૂપે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં જ્યાં માનવ મહેરાણ ઉભરાતો હોય તેવી જંકશન પર માનવોને કઈ રીતે સહેલાઈથી આપણે બહાર કાઢી શકીએ અને આગ ઉપર કઈ રીતે પરિસ્થિતિ કાબુ મેળવી શકાય તેના ભાગરૂપે આજનું મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। કઈ રીતે લોકોને જાગૃત કરવામાં આવશે? લોકોને જ આ રીતે જાગૃત કરે કે કોઈ પણ પરિસ્થિતિ થાય ત્યારે ભાગદોડ ન મચાવીએ અને સુરત મહાનગર ફાયર ડિપાર્ટમેન્ટને સાથ સહકારથી સુરતીઓના સાથ સહકારથી એવી પરિસ્થિતિમાં માનવીઓને બહાર કાઢી અને આગ પર કઈ રીતે કાબુ મેળવવાના ભાગરૂપે આજનું મોક ડ્રીલ યોજવામાં આવ્યું છે। તો બિલકુલ સ્થાનિક કાઉન્સિલર પણ મોજૂદ છે। મોક ડ્રીલને લઈને કઈ રીતની અત્યારે હાલ શીખ આપવામાં આવી? હાલમાં જે હમણાં જ પાકિસ્તાન દ્વારા જે હુમલો કર્યો, આપણે પાકિસ્તાન ઉપર આપણે જે સિંદૂર ઓપરેશન કર્યું અને એમાં જે આપણે સફળ થયા એને કારણે આજે આ અગાઉ પણ મોક ડ્રીલ કરવામાં આવ્યું ને આ લોકોને જાગૃતતા લાવવા માટે તંત્રને એક રિહર્સલ તંત્ર કામે લાગી ગયું છે। દરેક પ્રકારની એજન્સી આમાં કામ કરી રહી છે, આપ નિહાળી રહ્યા છો અને જીઈબીથી લઈ ટોરેન્ટ પાવરથી લઈ ફાયર, એમ્બ્યુલન્સ, બધા ડોક્ટર, બધી જ ડિપાર્ટમેન્ટ અહીંયા કામગીરી જોઈ રહ્યા છો કે જ્યારે કોઈક એવા બનાવ બને ત્યારે કઈ રીતે શું પ્રકારની કામગીરી કરવી તે આપ અહીંયા નિહાળી શકો છો। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે લોકોને એક બાદ એક બચાવવામાં આવી રહ્યા છે અને બચાવની કામગીરી શરૂ છે। અત્યારે તસવીરો જોઈ શકો છો, ત્રીજા માળ ઉપરથી અત્યારે હાલ રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા છે। એ અત્યારે હાલ લોકોને અત્યારે રેસ્ક્યુ કરીને મુક્ત કરવામાં આવ્યા છે। બીજી તરફ અત્યારે જોઈ શકાય છે એક બાદ એક તમામ લોકો જેઓ ઇજાગ્રસ્ત થયા છે તેમને અત્યારે હાલ સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, એક બાદ એક તમામ જે લોકો છે અત્યારે હાલ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે। ત્યારે પહેલેથી જ જે એમ્બ્યુલન્સ છે એ અત્યારે તૈયાર રાખવામાં આવી હતી અને એક જોઈ શકાય છે જે 108થી લઈને તમામ સરકારી સંસાધનો છે તેમને અત્યારે હાલ લઈ જવામાં આવ્યા હતા અને અત્યારે જોઈ શકાય છે એક બાદ એક એમ્બ્યુલન્સમાં તમામને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની જે એમ્બ્યુલન્સ છે એને અત્યારે હાલ કામે લગાડવામાં આવી છે। ત્યારે આ રીતે જે દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે આ મહાકાય દ્રશ્ય તમે જોઈ શકો છો। સુરત મહાનગરપાલિકાની જે અદ્યતન ટેકનોલોજીના સાધનો છે, ફાયરના સાધનો છે એને કામે લગાડવામાં આવ્યા છે અને જે લોકો અત્યારે હાલ બીજા માળ ઉપર ફસાયેલા છે, જે આગની ઘટનામાં ફસાયેલા હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ છે એ અત્યારે હાલ કામે લાગેલી છે અને આ તમામ બાબત અત્યારે મોક ડ્રીલમાં અત્યારે હાલ સમજાવવામાં આવી રહ્યું છે। લોકો સાથે વાતચીત કરીશું।